નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવાની છે પરેશ ગોસ્વામી સાથે અને પરેશ ગોસ્વામી સાથે આજે વાત ખેડૂતોના મુદ્દે કરવાની છે, કારણ કે ખેડૂતો માટે પરેશભાઈ જે રીતે અત્યારે પાક ધિરાણની વાત હોય કે પછી અન્ય વાત હોય, પરેશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, લડી રહ્યા છે, હવે એક આંદોલનની શરૂઆત પણ કરવા જઈ રહ્યા છે પરેશભાઈ શું કહેશો? આંદોલન શું હશે, ક્યારથી હશે અને કઈ રીતે તમે આનો રોડમેપ બનાવ્યો છે? ચોક્કસથી બેન, સંપૂર્ણ વાત આપણે એ કરવાની છે, કેમ કે આજે જે પ્રકારે જે ખેડૂતો છે એ સતત નુકસાનીમાં આવી રહ્યા છે અને એને કારણે ખેડૂતો ઉપર કર્જ થઈ રહ્યું છે, ખેડૂત દેવા નીચે દબાયેલા છે અને આ જે પ્રક્રિયા આ પેલા વર્ષે નથી, આમ તો આ પ્રક્રિયા ઘણા વર્ષથી ચાલી રહી છે। ક્યાંય કુદરતનો માર હોય છે તો ક્યાંય સરકારનો માર હોય છે, બંને તરફથી ખેડૂત પીસાઈ રહ્યા છે। વાત એવી છે, આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે જે પ્રકારે અતિવૃષ્ટિ થઈ છે, આમાં અનેક પ્રકારના નુકસાન થયા છે। ત્યારે 25 ઓક્ટોબર થી લઈ અને 2 નવેમ્બર સુધી જે વરસાદો પડ્યા તે લગભગ આપણે કહી શકાય કે છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડે એ પ્રકારનું માવઠું થયું છે। 2016માં આ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી, એ પછી ફરીથી પાછું 2025માં આ પ્રકારના વરસાદ થયા અને ખૂબ મોટી નુકસાની થઈ છે। ત્યારે વાત એ છે કે ઘણી વખત આપણે એવું બનતું હોય કે કોઈ કુદરતી આફત આવે, હોનારત થાય, વાવાઝોડું આવે અથવા તો જે માવઠા થાય ને એને કારણે નુકસાનીમાં સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે કે અમે રાહત પેકેજ આપીશું। ત્યારે સરકારે એક નિર્ણય ચોક્કસથી લીધો છે કે અમે સર્વે કરાવીએ છીએ અને સર્વેના નાટક પણ થોડા દિવસ ચાલ્યા। સર્વે જ્યારે પણ અધિકારીઓ છે ગામડાઓમાં સર્વે કરવા ગયા ત્યારે ખેડૂતોએ પણ સર્વે કરવાની ના પાડી છે, કેમ કે ખેડૂતોને ખબર છે કે આ એક પ્રકારનું નાટક છે। એટલે ખેડૂતોએ દરેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારની અંદર સર્વેનો વિરોધ કર્યો, એટલે પછી સર્વે ન કરવાનું પણ એક સરકારે નિર્ણય લીધો છે। પણ આ સર્વેનો વિરોધ શું કામ, એ વાત આપણે કરવાની છે બેન। આમ જોવા જઈએ તો જે આપણે અત્યાર સુધી પાક વીમા કંપનીઓ હતી કે જ્યારે ખેડૂત છે એ પ્રીમિયમ ભરે અને પછી આવી કોઈ આફત આવે, ખેડૂતને પાક ફેલ થાય, નુકસાન થાય તો પછી એનો વીમો છે એ ખેડૂતને મળતો હોય છે। પણ 2020માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે વિજયભાઈ રૂપાણી આ વીમા કંપનીઓને બંધ કરાવી અને એક નવી યોજના લઈને આવ્યા। એ યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। આ યોજના છે ઓગસ્ટ 2020માં લાગુ કરવામાં આવી છે અને આની અંદર અમુક કાયદાઓ બનાવવામાં આવ્યા છે। જોકે એમાં એક નિયમ તો એવો છે જે અત્યારના માવઠામાં પરફેક્ટ બેસે છે। એમાં એક સ્પષ્ટ ઉલ્લેખ એવો છે કે 15 ઓક્ટોબર થી લઈ અને 15 નવેમ્બર વચ્ચે જો કોઈ વરસાદ થાય તો એને માવઠું ગણવું ને એ નુકસાનીનું વળતર આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી આપવું। ત્યારે એમાં તો ચોક્કસથી આ પરફેક્ટ બેસે છે, પણ એની અંદર બીજા કાયદા એવા છે કે એમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કલમ ઘ છે, કલમ ઘ ની અંદર કલમ 9 છે। એમાં જે દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ કુદરતી આફત આવે, અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે, માવઠું આવે, જેને કારણે જો ખેડૂતોને નુકસાન થાય તો 2 હેક્ટરની મર્યાદામાં વળતર આપવું, એ પણ 72 કલાકની અંદર સર્વે પૂર્ણ કરીને આપવું। હવે 72 કલાકમાં તો અત્યારે સર્વે પૂર્ણ થાય તેવી કોઈ કન્ડિશન નથી, કેમ કે વાડી વિસ્તારના રસ્તાઓ તો અત્યારે ગારા કીચડથી એટલા ભરેલા છે કે કોઈ પણ અધિકારી વાડી સુધી પહોંચી શકે એમ નથી। અને આમ પણ સાર્વત્રિક નુકસાની હોય ત્યારે અધિકારીઓ કોઈ સંજોગોની અંદર 72 કલાકમાં સર્વે ન કરી શકે। બીજી વાત એ છે કે જ્યારે 2020માં આ યોજના લાગુ કરવામાં આવી ત્યારે 2 હેક્ટરની મર્યાદામાં વળતર આપવાનો જે ઉલ્લેખ છે એ 2020માં આની રકમ નક્કી કરવામાં આવી હતી પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા। તો 2 હેક્ટરની અંદર આપણે 40,000 રૂપિયા જે તે સમયે નક્કી થયા હતા। પાછળથી એમાં રકમમાં થોડોક વધારો કર્યો છે, તો 40,000ની જગ્યાએ જો અત્યારે આ સર્વે કરી અને આ યોજનાનો લાભ આપે તો દરેક ખેડૂતને 2 હેક્ટર જમીન હોય ત્યાં સુધીને 48,000 રૂપિયા બેન મળે છે। હવે વાત એ છે કે 48,000 રૂપિયા જો સર્વેના કરીને મળવા પાત્ર કાયદા મુજબ થતા હોય તો નુકસાની છે એ 2 હેક્ટરની અંદર 48,000 કરતા અનેક ગણી વધારે છે। હવે વધારે નુકસાની હોય ને વળતર ઓછું મળતું હોય તો ખેડૂતને આમાં સંતોષ થાય એવું નથી, અથવા તો ખેડૂતને આપણે આ નુકસાનીમાંથી ઉગારી શકાય એવું નથી। એટલે અત્યારે જે વળતરની વાત કરવી એનો મતલબ એવો થાય કે ખેડૂત ઉપર જે જખમ લાગેલા છે એ જખમ ઉપર નમક નાખવાની વાત બેન અત્યારે સરકાર કરી રહી છે। હવે અત્યારે દરેક ગામડેથી એક અવાજ ઉઠ્યો છે। ગુજરાતના 18,000 ગામના ખેડૂત અને ખાસ કરીને જે 56 લાખ ખેડૂત ખાતેદાર છે એ દરેક ખેડૂત ખાતેદારનો એક જ અવાજ છે કે અમારે સંપૂર્ણ દેવું માફ જોઈએ। હવે સંપૂર્ણ દેવું માફ એટલે શું? તો કે
આ વર્ષે નુકસાની છે એટલું નથી. સરકાર જે સર્વે કરાવશે તો 25 ઓક્ટોબર 2025 થી જે વરસાદ પડ્યો અને 2 નવેમ્બર સુધીમાં જે નુકસાન થયું એ જ નુકસાનીની સરકાર વાત કરી રહી છે. વાસ્તવમાં 7 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થયો હતો, ત્યારે પણ નુકસાન થયું. તો ત્યારે નુકસાન થયું હતું એ ખેડૂતો આ લાભથી વંચિત રહી ગયા. બીજા નંબરમાં સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિ જેવો માહોલ હતો, ત્યારે પણ નુકસાન થયું. ઓગસ્ટ મહિનાની અંદર પણ અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ નુકસાન થયું છે અને એ પણ મીડિયાએ બધું બતાવ્યું છે. એટલે બધાને આગળ હજુ પણ જૂના બેકઅપ હશે કે ઓગસ્ટની અંદર કેવા વરસાદ પડ્યા અને કેવું નુકસાન થયું હતું. હવે આ વાત થઈ આ વર્ષની. આમ જોવા જઈએ તો 2020માં આ યોજના લાગુ કરી છે, ત્યારથી દર વર્ષે કોઈને કોઈ નુકસાન છે ખેડૂતને જોવા મળે. કોઈ વર્ષે વાવાઝોડું આવ્યું છે અથવા તો કોઈ અતિવૃષ્ટિ થઈ છે, અનાવૃષ્ટિ પણ થઈ છે. કેમ કે એક નિયમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એવો પણ છે કે સતત 4 અઠવાડિયા સુધી જો વરસાદ ન પડે તો પણ ખેડૂતને અનાવૃષ્ટિનું વળતર આપવું જોઈએ. તો આવું પણ ભૂતકાળની અંદર 2020 પછીથી બનેલું છે. એટલે દર વર્ષે ખેડૂતોને થોડી નુકસાની તો આવતી જ રહી છે અને આ વર્ષે થોડીક નુકસાની વધારે આવી છે. એટલે ખેડૂતોની માંગ એવી છે કે અત્યારના નુકસાન પ્રમાણે અમારે વળતર મળતું નથી ને 48,000 આપે છતાં પણ 2020 થી અમે તો સતત નુકસાનીમાં છે અને આ નુકસાનીને કારણે અમે પાક ધિરાણ રિટર્ન ભરી શકીએ એમ નથી. એટલે અમારું પાક ધિરાણ માફ થવું જોઈએ. હવે આ પાક ધિરાણ શું હોય બેન? તો કે ખેડૂતને ચોમાસા પહેલા આ પાક ધિરાણ આપવામાં આવે. ચોમાસા દરમિયાન જે વરસાદ પડે ચોમાસામાં ખેડૂતને મગફળી કે કપાસ કે XYZ જે પણ વાવેતર કરવાનું હોય તો બેંકો દ્વારા એને ધિરાણ કરવામાં આવે. એ ધિરાણ છે 365 દિવસની મર્યાદામાં હોય અને એની અંદર સરકારની એક યોજના છે 0% વ્યાજ. હવે 0% વ્યાજ કોને લાગુ પડે? તો કે 2 હેક્ટરની મર્યાદામાં અને મેક્સિમમ 3 લાખ રૂપિયાની રકમ. હવે કોઈ ખેડૂત છે 3 લાખ કરતા વધારે રકમ લે છે એટલે કે 4 લાખ 5 લાખ 6 લાખ આટલું ધિરાણ લે છે તો બેંક દ્વારા આપવામાં આવે છે, પણ એને પછી 0% વ્યાજનો લાભ આપવામાં નથી આવતો. જો 3 લાખ સુધી હોય તો 0%. હવે આ 0% ની અંદર પણ બેન લોચો છે. લોચો એવો છે કે ખેડૂતે આ દેવું છે એ જ્યારે એ બેંકમાંથી ઉઠાવે છે એના 365 દિવસ પૂર્ણ થાય એ પહેલા રિટર્ન ભરવાનું. હવે ખેડૂત ભરી પણ દે છે સ્વાભાવિક રીતે કે ચોમાસા પહેલા મળે, પછી ઉત્પાદન આવે તો એ ઉત્પાદન આવ્યું એ એનું જે વેચાણ કરી અને એ પૈસા આવે એટલે ખેડૂત એ દેવું ભરી દે. તો 0% વ્યાજ છતાં પણ લાભ નથી મળતો. શું કામ નથી મળતો? તો કે એમાં નક્કી એવું કરેલું છે કે બેંકોએ 7% વ્યાજ છે એ વાર્ષિક 7% વ્યાજ લેખે ખેડૂત પાસેથી પેલા પૈસા ભરાવી દેવાના. એટલે ખેડૂત એ જે 3 લાખ રૂપિયા હોય એના 7% પ્લસ કરી અને પેમેન્ટ છે એ બેંકમાં જમા કરાવી દે. પછી પાછળથી એનું વ્યાજ છે એ રિબેટ આપવાનું હોય. રિબેટ કેવી રીતે આપવાનું? તો કે 7% માંથી 3% છે એ કેન્દ્ર સરકાર આપે અને 4% છે એ રાજ્ય સરકારે આપવાના. હવે જે કેન્દ્ર સરકારે 3% આપવાના હોય છે એ ઓલરેડી મોસ્ટ ઓફ બધા ખેડૂતોને આવી જાય છે. પણ જે રાજ્ય સરકારે 4% આપવાના હોય એ આજ દિવસ સુધી રાજ્ય સરકારે એક પણ ખેડૂતને 4% ની રકમ છે એ ખેડૂતને આપી નથી બેન. એટલે એવું કહી શકાય કે ખેડૂતને બૂચ મારી દીધું આ સરકારે. એટલે હવે આ બધું દેવાનો જે બોજ આવ્યો છે, હવે આ દેવું અત્યારે એવી નુકસાની છે ખેડૂત ભરી શકે એમ નથી. એટલે દરેક ખેડૂતની એક માંગ છે કે 3 લાખ રૂપિયા સુધીનું દેવું છે સરકાર માફ કરે તો જ ખેડૂતોને બચાવી શકાય ને તો જ ખેડૂત સાથે ન્યાય થાય. એટલે ખેડૂતોની માંગને ધ્યાન રાખી અને એક પ્રકાર હું એવું પણ કહી શકું કે ખેડૂતોનો આદેશ છે કે પરેશભાઈ તમે આંદોલન કરો, અમને અમારો હક અપાવો, અમે તમારી સાથે છે. એટલે ખેડૂતોના આદેશને માન આપી અને 10 નવેમ્બર 2025 ના રોજ સવારે 9 વાગે અમે દરેક ખેડૂત ભાઈઓને જુનાગઢ ખાતે બોલાવેલા છે અને અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ અને આ આંદોલનની અંદર આવેદન પત્ર નહીં બેન, અલ્ટિમેટમ આપવાનું છે. પણ પરેશભાઈ અહીંયા સવાલ એ છે, તમે એને કહી રહ્યા છો કે બધા જ ખેડૂતો આવશે, ખેડૂત આગેવાન. તમે પોતે પણ ઘણી વખતે અલગ અલગ પોલિટિકલ પાર્ટીના મંચ ઉપર દેખાયા છો. એટલે આ પણ એક પોલિટિકલ ઇવેન્ટ હશે કે પછી આ એક માત્ર ખેડૂતો માટે થઈ રહેલી ઘટના છે? બેન, પહેલી વાત તો એ છે કે પોલિટિકલ એંગલની જે તમે વાત કરી, હું ચોક્કસથી ઘણી બધી પાર્ટીના સ્ટેજ ઉપર પણ તમે મને જોયો હશે, મીડિયાના કેમેરા તો લગભગ બધું ગોતી જ લે છે, કઈ બાકી રાખતા નથી અને સારી વાત છે. એટલે આમ આદમી પાર્ટીના સ્ટેજ ઉપર પણ તમે કદાચ જોયો હશે, ભૂતકાળમાં પાલભાઈ આંબલિયા, હવે એ તો કોંગ્રેસના નેતા છે, મને પાલભાઈ આંબલિયા સાથે પણ તમે આંદોલન કરતા જોયો હશે
અને હું તો એવું કહું છું કે કદાચ ભાજપના કોઈ નેતા આંદોલન કરે તો હું એની સાથે પણ તમને જોવા મળીશ, કેમ કે મારા માટે પાર્ટી મહત્વની નથી, ખેડૂતોનું હિત કઈ જગ્યાએ થાય એ મહત્વનું છે. એટલે ખેડૂતોનો અવાજ કોઈ પણ ઉઠાવે તો સ્વાભાવિક રીતે હું એને સમર્થન આપું છું, કેમ કે મારો હેતુ આ કોઈ રાજકીય પાર્ટી નથી, મારો હેતુ છે મારા ગુજરાતના ખેડૂતોનું સારું થવું જોઈએ. અને અત્યારે જે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તે સંપૂર્ણ ખેડૂતો માટે છે. આને 1% પણ રાજકીય રંગ અમે લાગવા દેવાના નથી, અને કોઈ જ પ્રકારની પાર્ટી હોય કે કોઈ જ પ્રકારની રાજનીતિ જેને પણ કરવી હોય તે કરે. પણ આ જે 10 તારીખે અમારો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં કોઈ પણ વ્યક્તિ પોતાની પાર્ટીનો ખેસ, પોતાની પાર્ટીનો ટોપી કે કોઈ પ્રકારનો સિમ્બોલ લાવીને અમારી આ જે આયોજન છે અમારું એમાં એને અમે પ્રવેશ કરવા દેશું નહીં. એટલે સંપૂર્ણપણે બિન રાજકીય કાર્યક્રમ છે અને આની અંદર બિન રાજકીય વાતો થવાની છે. બેન, ખેડૂતને આપણે કઈ રીતે આ હક અપાવી શકાય એ બાબતની વાત કરવાની છે. કોઈ પણ નેતા આવવું હોય, હવે નેતા છે તો સ્વાભાવિક રીતે ખેડૂત તો હોય. પાલભાઈ આંબલિયા છે એ પણ ખેડૂત છે, ઈસુદાનભાઈ ગઢવી હોય તો એ પણ ખેડૂત છે, પછી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કદાચ ખેડૂત હશે. એવા તો અનેક નેતાઓ છે કે જે નેતા છે પણ સાથે સાથે મૂળ તો ખેડૂત, પેલા ખેડૂત છે પછી નેતા છે. તો એ ખેડૂત હોય એટલે ખેડૂતને નાતે એ આવી શકે છે, એમાં કોઈ રોક ટોક નથી. પણ એ કોઈ પણ પાર્ટીમાં હોય, અમારે આ કાર્યક્રમમાં આવી અને કોઈ પાર્ટીના વિશેનો પ્રચાર કે પાર્ટી વિશેની વાત કરી શકશે નહીં. એના માટે બિલકુલ એને પરમિશન આપવામાં આવશે નહીં. માત્ર ને માત્ર એ ખેડૂતની વાત કરવાની છે અને ખેડૂતને હક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે છે જે નથી આપી રહી એની પાસેથી આપણે કેમ અપાવવો, આ દિશામાં કામ કરવામાં આવશે. અને આની અંદર જે અમે અલ્ટિમેટમ આપવાના છે, આ અલ્ટિમેટમની અંદર જે લેટર પેડનો યુઝ થશે એ લેટર પેડ પણ કિસાન સહકાર સમિતિ નામનું લેટર પેડ યુઝ થશે. અને આનું જે બેનર હોય છે કાર્યક્રમનું એમાં પણ કિસાન સહકાર સમિતિનું બેનર લગાવવામાં આવશે અને કિસાન સહકાર સમિતિના બેનર નીચે જ આ સંપૂર્ણ કાર્યક્રમ થવાનો છે. આ વાત ચોક્કસ છે. પણ પરેશભાઈ, સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રી પણ ઘણા બધા વિસ્તારમાં ગયા હતા. ત્યાં આગળ એમને ખેડૂતો સાથે વાતચીત કરી અને ખેડૂતો કહી રહ્યા છે કે જે કરો એ પણ ખેડૂતોના હિતને જોઈને કરજો. એટલે અને આજે ગાંધીનગરમાં હાઈ લેવલ મીટિંગ પણ થઈ અને એવું કહેવાય છે કે ખૂબ જલ્દી રાહત પેકેજ આપવામાં આવશે. એટલે રાહત પેકેજ ખેડૂતો માટે સારું કે પછી પાક ધિરાણ માફી આપે એ ખેડૂતો માટે સારું? તેમ રાહત પેકેજની માંગ અમે એટલા માટે નથી કરી રહ્યા કે કાયદા મુજબ, પછી ઠીક છે સરકાર છે, સરકાર પાસે બધા જ પાવર હોય, રાતોરાત કોઈ કાયદામાં ફેરફાર કરીને રાહત પેકેજની રકમ વધારે એ વાત અલગ છે. પણ કાયદા મુજબ જોવા જઈએ તો રાહત પેકેજની અંદર 48,000 થી વધારે આ લોકો આપી શકે એમ નથી અને નુકસાની વધારે છે. એટલા માટે રાહત પેકેજનો અમારો વિરોધ છે. છતાં પણ જો સરકાર છે રાહત પેકેજની રકમ વધારી અને 2 હેક્ટરની મર્યાદામાં દરેક ખેડૂતને 3-3 લાખ રૂપિયા એને વળતર આપતી હોય, રાહત આપતી હોય, તો અમે એ રાહત પેકેજને પણ સ્વીકારશું. એવું નથી કે આપણે પાક ધિરાણ જ માફ જોઈએ. મુદ્દો એટલો છે કે 3 લાખથી કોઈ પણ નીચી રકમ અમારે ન ચાલે, કેમ કે ખેડૂતોને જે નુકસાન છે એ પ્રમાણે 2,99,000 કદાચ સરકાર જાહેર કરે તો પણ અમારો જે આ વિરોધ છે એ ચાલુ રહેવાનો છે. 3 લાખ એટલે પૂરેપૂરા 3 લાખ રૂપિયા છે એ ખેડૂતને કોઈ ને કોઈ ભોગે મળવા જોઈએ. પછી પાક ધિરાણ માફના ભોગે મળે કે રાહત પેકેજના ભોગે મળે, મતલબ એટલો છે કે 3 લાખ રૂપિયા સુધીની જે રાશિ છે એટલી રાશિ છે એ ખેડૂતને ફાયદો થાય તો પછી અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને જો આવું થશે 3 લાખ રૂપિયા સુધી દરેક ખેડૂતને કદાચ સરકાર રાહત પેકેજ આપે અથવા તો પાક ધિરાણ 3 લાખનું માફ કરે, આ બેમાંથી એક નિર્ણય જો સરકાર કરતી હશે તો અમે એને અભિનંદન અને સાથે સાથે અમે એનું સન્માન કરશું. પણ સાથે સાથે એક ચર્ચા એ પણ થઈ રહી છે, કારણ કે ભાજપના નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે અને ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છે કે પાક ધિરાણને માફ કરાવડાવો. હવે કુમાર કાનાણીના પોસ્ટર્સ લાગી ગયા છે અને બીજા પણ ઘણા બધા ભાજપના નેતાઓ લખી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે સરકારને. તમને લાગે છે કે આમાં ખરેખર ઠોસ કોઈ કાર્યવાહી, કારણ કે ઘણા દિવસ થઈ ગયા, અઠવાડિયું વીતી ચૂક્યું છે, આ જેમ જેમ સમય નીકળી રહ્યો છે એમ ખેડૂત માટે મુશ્કેલી વધારે વધી રહી છે? બેન, એ પોસ્ટર લાગે કે કોઈ પત્ર લખે આ બધું નાટક કહેવાય મારી દ્રષ્ટિએ. નાટક ના હોય, આમાં તો સ્પષ્ટ બોલવાનું હોય. હું તમને એમ કહું કે જે લોકોને મંત્રી પદ મળી ગયું હશે એ લોકોએ ક્યાંય વિરોધ બહુ નહીં કર્યો હોય.
જે લોકોને મંત્રી પદ નથી મળ્યું એટલે દુખે છે, પેટમાં તૂટે છે, માથમાં, એના જેવી વાત છે. એટલે એને પોતાનો અંગત કાંઈક પ્રોબ્લેમ હોય પાર્ટી સાથે તો વિરોધ કરતા હશે. હવે વાત છે પત્ર લખવાની. તો જે ધારાસભ્યોએ પત્ર લખ્યા છે તેને હું આવકારું છું, સારી બાબત છે. તમે કમસે કમ આટલું તો કર્યું, પત્ર તો લખ્યા. પણ પત્ર લખવાથી પૂર્ણ નથી થઈ જતું. આપણી પાર્ટી, તમે ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપની સરકારની કાંઈ ભૂલ હોય, કૃષિ મંત્રીની ભૂલ હોય, મુખ્યમંત્રીની ભૂલ હોય કે પ્રધાનમંત્રીની ભૂલ હોય, તમારે મીડિયાના કેમેરાની સામે તાકાતથી વિરોધ કરવો જોઈએ કે અમારા આ મુખ્યમંત્રીની ભૂલ છે, આ મુખ્યમંત્રી ના ચાલે, આ મુખ્યમંત્રી આવો નિર્ણય કરવો જોઈએ, આવું બોલવું જોઈએ ને. 2 દિવસ પહેલા હું ભગવત માન અને અરવિંદ કેજરીવાલ વિશે જે બોલ્યો, આવું છે ને પાર્ટી બોલવું જોઈએ, એના ધારાસભ્યોએ બોલવું જોઈએ કે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ છે એની ભૂલ છે, આટલા દિવસ રાહ જોવાની ન હોય. અને જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે હવે કેબિનેટની બેઠક બોલાવવા માટે આજે 9 દિવસ સુધી વરસાદ પડ્યો છે બેન. અને 2 નવેમ્બર તો આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આજે 4 નવેમ્બર થઈ ગઈ છે અને હજી તમે બેઠક બોલાવો છો. આવું ના ચાલે. આ તો 25 તારીખે જ ખબર પડી ગઈ હતી કે આટલો મોટો વરસાદ છે. 25 તારીખે ઓલરેડી નુકસાન થઈ ગયું હતું. 26 તારીખે બેઠક બોલાવવી જોઈએ અને 26 તારીખે રાત સુધીમાં તો એને જાહેરાત કરી દેવી જોઈએ કે દરેક ખેડૂતને 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ. આમાં ક્યાં બીજી જરૂર હતી? આટલા લાંબો સમય સુધી રાહ શું કામ જોઈ? કે હજુ તો આ બધા ટેસ્ટર રડાડે છે બેન. પાવર આવે છે કે નહીં, પાવર આવે છે કે નહીં. આમાં એવું પણ બની શકે કે આ લોકો હજુ પણ રાહત પેકેજના નામે ખેડૂતોને ક્યાંક મોટા મોટા સપના બતાવશે અને ખેડૂતોને ક્યાંય ગુમરાહ કરશે ને ખેડૂતને પોતાનો હક આપવામાં નહીં આવે. અને પછી થોડોક સમય જશે એટલે ખેડૂત ભૂલી જશે ને વળી પાછું કંઈક બીજી દુર્ઘટના બનશે અને વળી પાછા આપણે નવા પટ્ટે ચડી જશું. આવું વર્ષોથી આપણા ભાજપની સરકારમાં જોયું છે. એટલે સરકાર અત્યારે ફરીથી એનું પુનરાવર્તન થાય એ દિશામાં અત્યારે કામ કરતી હોય એવું મને લાગે છે. બિલકુલ પરેશભાઈ, આશા રાખીએ તમારી જે તારીખે ત્યાં આગળ જુનાગઢની અંદર તમે આ જે આંદોલન કરી રહ્યા છો, આશા રાખીએ કે શાંતિપૂર્ણ આંદોલન રહેશે, કારણ કે જે રીતે બોટાદમાં થયું એ પ્રકારની ઘટના ન ઘટે. તમે પરમિશન ને લઈ લીધી છે? પરમિશન માટે અમે રજૂઆત કરી દીધી છે. લગભગ અમારા ટૂંક સમયની અંદર 10 તારીખે છે કાર્યક્રમ. એ પહેલા પરમિશન આવી જશે અને પરમિશન લઈને જ કાર્યક્રમ કરવાનો છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે આયોજન કર્યું છે એટલે એમાં કોઈ જ પ્રકારે અમે પેલું પરમિશન વગર કરવું કે પછી કઈ તોફાની તત્વો અમારામાં હોતા જ નથી. એનું કારણ છે અમારા કાર્યક્રમમાં બેન કોણ આવશે? ખેડૂત આવશે. ખેડૂત તો જગતનો તાજ કહેવાય. ખેડૂત ક્યારેય દુનિયામાં કોઈ જગ્યાએ તોફાન ન કરે, કોઈ જગ્યાએ બીજાને નુકસાન થાય એવું કામ ક્યારેય ગુજરાતનો ખેડૂત કરે જ નહીં. હવે એ જે તોફાની તત્વો હોય એ તો કોઈને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય એટલે સ્વાભાવિક રીતે એનો રંગ બતાવતા હોય છે. અમારું આયોજન છે બિન રાજકીય છે, ખેડૂતો માટેનું છે. અને જે ખેડૂતો માટેનું આયોજન હોય ત્યાં બધા ખેડૂત જ આવવાના હોય અને ખેડૂત છે પોતાની રીતે શિસ્તબદ્ધ જ આવવાના હોય છે. ગુજરાતનો ખેડૂત ક્યારેય પણ જે કાયદાનો ભંગ નથી કરતો અથવા તો તોફાન નથી કરતો. એટલે હું તમને વિશ્વાસ સાથે કહી શકું કે અમારા કાર્યક્રમમાં જે ભૂતકાળમાં બીજા કોઈ જગ્યાએ કાર્યક્રમમાં જે થયું હોય એ અમારા કાર્યક્રમમાં ન થાય. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ અમારા રિપોર્ટને લઈને શું કહેશો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.